જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? ઓકે, બધા મજામાં છો મારા વાલા? તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે મારે બનાવવાના છે મકાઈના ભજીયા. પારસભાઈને મેં ઘઉં સમા કરી દીધા છે, ડેણી દળવા વ્યા ગયા છે. અને હાલો બધા મકાઈના ભજીયા ખાવા. તો ફટાફટ મકાઈના ભજીયા બનાવી નાખીએ આપણે. તો જઈએ ફટાફટ હવે આપણે કિચનમાં. મકાઈ મેં કાલે લીધી હતી તો રાખેલી છે, અત્યારે બાફીને લઈ લેવું. તો બસ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મકાઈના ભજીયા ખાવાની મજા આવશે વાલા. કોણ કોણ મકાઈના ભજીયા બનાવે છે જરા કમેન્ટમાં કહી દેજો. બધાને હર હર મહાદેવ, જય માતાજી. જો આપણે મસ્ત બધું ભજીયાનું તૈયાર કરી નાખ્યું છે, તમને પહેલાં બતાવી દઉં. જો આમાં આપણે ચણાનો લોટ મસ્ત સાળીને લઈ લીધો છે. અંદર એ નીચે વહી ગઈ છે આદુ લસણ ને મરચાંની પેસ્ટ વહી ગઈ છે નીચે. ને ઉપર મકાઈના દાણા નાખી દીધા છે, કાંદા નાખી દીધા છે. અને હવે આપણે પહેલાં બધો મસાલો નાખી દઈએ. સેજ એવું લાલ મરચું નાખશું આપણે. ને મીઠું નાખી દઈએ. મીઠું મકાઈ બાફવામાં નાખ્યું હતું એટલે માપનું નાખશું આપણે વાલા. થોડાક એવા સ્વાદ માટે થોડાક તલ નાખી દઈશું કાળા. તો બસ હું તો છે ને જો આવી રીતે મસાલો કરું છું મકાઈના ભજીયાનો. તમે કેવી રીતે કરો છો કમેન્ટમાં કહેજો. બનશે બહુ મસ્ત મકાઈના ભજીયા. હું વારે વાર બનાવું છું એટલે મને ખબર છે. અને બહુ મસ્ત બને છે મકાઈના ભજીયા. અને ખાવાની પણ બહુ મજા આવે ચારે નાસ્તામાં. તો હાલો બધા મકાઈના ભજીયા ખાવા. દોઈને મસ્ત તૈયાર કરી દીધું છે. તો તમને બતાવું પહેલાં જો કેવું સરસ દહીં તૈયાર કરી નાખ્યું છે. અને આમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો બસ હવે આગળ મસ્ત ભજીયા તળી નાખીએ. ત્યાં ફિલ્ટર ભરાઈ ગયું ને પાણીના બોટલ પહેલાં ભરી લઉં, પછી પાછા ભજીયા તળવી ત્યારે મળીએ. અમારી ચા એકદમ મસ્ત બની ગઈ છે ને. ભજીયા તળવાનું ચાલુ કરવું છે, પણ વિચાર કરું છું ફોન કોઈ પકડે એવું નથી. તો હું તમને કેમ બતાવું છતાંય કોશિશ કરું છું. કાંઈ પણ ફોલ્ટ લાગે તો એડજસ્ટ કરી લેજો વાલા. ચાલો ફટાફટ ભજીયા તળી નાખું. બતાવવાની કોશિશ તો કરું કેવી રીતે તળશું, હવે કઈ રીતે હું ભજીયા પાડું એ તમને કેમ મારે બતાવું. હરવાલો તમે હવે જોવો હું ભજીયા પાડું છું એ. તો તેલ મસ્ત આપણું ગરમ થઈ ગયું છે ને આપણું ભજીયા પાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અત્યારે મેં હાવ સ્લો ગેસ કરી દીધો છે. જો તો ધીમા ગેસે તળશું એટલે કાંઈ કાસું ન રહે. અને બસ હું તો આવી રીતે ભજીયા બનાવું છું વાલા. તમે લોકો કેવી રીતે બનાવો છો? ક્યારે મકાઈના ભજીયા બનાવ્યા છે, નથી બનાવ્યા વાલા? કોને કોને મકાઈના ભજીયા ખાધા છે, ભાવે છે, જરાક મને કમેન્ટમાં કહેજો મારા વાલા. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. સારું હાલો હવે ફટાફટ ભજીયા તળી નાખું, ખાંડ કાઢી લઉં ને હવે પછી પાછા મળીએ. કારણ કે આજે એકલા એકલા બધું કરવાનું છે ને, તો થોડુંક એડજસ્ટ કરજો મારા વાલા. જય માતાજી. મસ્ત આપણે ભજીયા બનાવી નાખ્યા છે, નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો ચાલો તમને પહેલાં ભજીયા બતાવી દઉં. જો કેવા સરસ મારા ભજીયા બની ગયા છે ને. મસ્ત મકાઈના ચા કાઢી છે. આમાં સોસ લઈ લીધો છે ટમેટાનો. તો બસ અમે જો આવી રીતે ભજીયા બનાવીએ છીએ અને નાસ્તો કરવા બેઠા છીએ. હાલો બધા નાસ્તો કરવા. જો આમાં છે ને દહીંનું દળાવીને આવી ગયા છે. પાછળ ઠેલામાં શાક બકાલું દૂધ ને એવું છે. તો બસ હવે આજ માટે એટલું જ હતું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને અત્યાર માટે બધાને ગુડ નાઇટ. સવાર માટે બધાને એડવાન્સમાં ગુડ મોર્નિંગ મારા વાલા. તો બસ હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ. હાલો નાસ્તો કરવા. બસ આજ માટે એટલું હતું. કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા કામ સાથે. ત્યાં સુધી બાય બાય.